જમીનમાં આવવા જવા માટેના રસ્તાની તકલીફ. તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ કે જ્યારે મારી ઉપર ઘણા બધા લોકોના ફોન આવતા હોય છે ત્યારે મને કહેવામાં આવતું હોય છે કે અમારી જમીનમાં આવવા જવા માટેનો રસ્તો નથી, તો તે રસ્તો મેળવવા માટે અમે શું કરીએ? તો જ્યારે પણ તમારી જમીન કોઈ એવા સ્થાન પર છે જ્યાં આવવા જવાનો રસ્તો નથી, તો તે મેળવવા માટે તમે મામલતદાર સાહેબશ્રી સમક્ષ અરજી કરી શકો છો અને ત્યારબાદ મામલતદાર સાહેબશ્રી દ્વારા તે જમીનનું નિરીક્ષણ કરવામાં આવશે અને તમને તે રસ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવશે અને તે રસ્તાની નોંધ તમારી જમીનમાં અને જે જમીનમાંથી તમને રસ્તો આપવામાં આવશે તેમાં પણ તે હુકમની નોંધ પાડવામાં આવશે. જમીન તથા મિલકતને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે વિના સંકોચે મારો સંપર્ક કરી શકો છો. જય ભારત, જય જય ગરવી ગુજરાત. ગમ ના પડે રે ને ઠાકર તારા ના